નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, પરીક્ષા વગર નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજનામાં નવી ભરતીની જાહેરાત આવેલી છે। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા સુપરવાઇઝરની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી અને પદની વિગત, શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ, અરજી કરવાની સાચી અને સરળ રીત। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી જ ઉપયોગી ભરતીની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ ભરતી મહીસાગર જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે। યોજના પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ છે અને આમાં 11 માસના કરાર આધારિત આ ભરતી બહાર પાડેલી છે। જિલ્લા અને તાલુકા કક્ષાએ આ ભરતી રહેવાની છે। આગળ મિત્રો, પ્રથમ પદ એટલે કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની વાત કરીએ તો એક જગ્યા છે જેમાં તમને પગાર ₹18,000 પ્રતિ માસ આપવામાં આવશે, જેમાં તમારી લાયકાત 50% સાથે ગ્રેજ્યુએશન પ્લસ CCC પાસ કરેલું હોવું જોઈએ। MCA ડિગ્રીવાળાને પ્રાધાન્ય આપવામાં આવશે અને મિત્રો, અનુભવ તમારો 2 વર્ષનો ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકેનો અનુભવ હોવો જોઈએ। પીએમ પોષણ યોજનાના અનુભવીને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને મિત્રો, પ્રેક્ટિકલ કોમ્પ્યુટર ટેસ્ટ આમાં તમારે લેવાની રહેશે। આગળ મિત્રો, બીજી પોસ્ટ છે તાલુકા એમડીએમ સુપરવાઇઝરની, જેમાં જગ્યાની વાત કરીએ તો 3 જગ્યા છે અને પગાર તમને પ્રતિ માસ ₹25,000 આપવામાં આવશે, જેની લાયકાત છે હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન અથવા સાયન્સમાં ગ્રેજ્યુએશન તમે કરેલું હોય તો તમે આમાં અરજી કરી શકો છો। અને મિત્રો, અનુભવની વાત કરીએ તો 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ। મિત્રો, પીએમ પોષણ યોજનાના અનુભવીને આમાં પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે અને આમાં તમારી પ્રેક્ટિકલ કોમ્પ્યુટર ટેસ્ટ પણ લેવામાં આવશે। હવે મિત્રો, આમાં તમે યોગ્ય પદની પસંદગી તમારી લાયકાત મુજબ તમે કરી શકશો। પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં 18,000 અને એમડીએમ સુપરવાઇઝરમાં 25,000 પગાર રહેવાનો છે અને આમાં તમારે જગ્યાની વાત કરીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટરમાં 1 જગ્યા અને એમડીએમ સુપરવાઇઝરમાં 3 જગ્યા આપવામાં આવેલી છે। આગળ મિત્રો, જરૂરી નિયમો અને વયમર્યાદાની વાત કરીએ તો આમાં તમે 18 વર્ષથી 58 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો અને મિત્રો, ખાસ આમાં મેરિટ આધારિત શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને ઈમેલ અથવા પત્ર દ્વારા ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાણ કરવામાં આવશે અને આમાં આખરી નિર્ણય જિલ્લા કક્ષા કમિટીનો રહેશે। હવે મિત્રો, અરજી કેવી રીતે કરવી એ પહેલાં આપણે મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ નાની મોટી ભરતીની માહિતી આ પ્લેટફોર્મ પરથી મળી રહેશે। અને મિત્રો, તમને કોઈ પણ ભરતીને લગતો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અમે તમને ચોક્કસ જવાબ આપીશું। તો મિત્રો, હવે જાણી લઈએ અરજી કેવી રીતે કરવી। તો સૌપ્રથમ તમારે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના મહીસાગર કચેરીમાંથી તમારે ફોર્મ મેળવી લેવાનું રહેશે। જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર તમારે આ અરજી મોકલી દેવાની છે। રૂબરૂ અથવા સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા તમે કચેરીએ આ અરજી મોકલી શકો છો। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો, નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો
જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।